રાજકારણ અસંતુષ્ટ આત્માઓનો સાગર, મંત્રી દુઃખી છે કેમ કે સીએમ ન બની શક્યો. ગડકરીએ ફરી ચોંકાવ્યા. મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે જીવનની સમાધાન, જવાબદારી, મર્યાદાઓ અને વિરોધાભાસની રમત છે, જ્યારે રાજકારણ એ અસંતુષ્ટ આત્માઓનો મહાસાગર છે, જ્યાં દરેક વ્યક્તિ નાખુશ હોય છે અને તેના વર્તમાન પદ કરતાં ઊંચા પદની ઈચ્છા રાખે છે. કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને ચર્ચા ચાલી રહી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત હોવા છતાં મહાયુતિ હજુ પણ મુખ્યમંત્રીની પસંદગી કરી શકી નથી. એવા અહેવાલો છે કે ભાજપ મુખ્યમંત્રી પદ જાળવી રાખશે. આ દરમિયાન અન્ય બે પક્ષો એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને ડેપ્યુટી સીએમ પદ મળી શકે છે. હાલમાં અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે વ્યક્તિ પારિવારિક, સામાજિક, રાજકીય કે વ્યવસાયિક જીવનમાં હોય, જીવન પડકારો અને સમસ્યાઓથી ભરેલું હોય છે અને તેનો સામનો કરવા માટે વ્યક્તિએ જીવવાની કળા સમજવી જોઈએ. રાજસ્થાનમાં આયોજિત એક કાર્યક્રમને યાદ કરતા મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે રાજકારણ એ અસંતુષ્ટ આત્માઓનો મહાસાગર છે, જ્યાં દરેક વ્યક્તિ દુઃખી છે. જે કાઉન્સિલર બને છે તે નાખુશ છે કારણ કે તેને ધારાસભ્ય બનવાની તક નથી મળી, અને ધારાસભ્ય નાખુશ છે કારણ કે તેને મંત્રી પદ ન મળ્યું. જે મંત્રી બને છે તે નાખુશ રહે છે કે તેને સારું મંત્રાલય નથી મળ્યું, અને મુખ્યમંત્રી બની શક્યો નથી, અને મુખ્યમંત્રી તણાવમાં રહે છે કારણ કે તેમને ખબર નથી કે હાઈકમાન્ડ ક્યારે તેમને પદ છોડવાનું કહેશે. તેમણે જણાવ્યું હતું કે જીવનમાં સમસ્યાઓ મોટા પડકારો રજૂ કરે છે અને તેનો સામનો કરીને આગળ વધવું એ જીવન જીવવાની કળા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.